હાલો મિત્રો, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, કેમ કે આજે આપણે વાત કરવાની છે હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા એક ખૂબ જ મોટા પ્રમાણમાં હેલ્થ સુપરવાઇઝર એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની ટોટલ 119 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેના વિશે આપણે આજે વાત કરીશું. તેમાં આપણે વેબસાઇટની વાત કરીએ તો ojas.gujarat.gov.in પર એપ્લાય કરવાનું રહેશે. તેમાં આપણે આજે કયા કયા મુદ્દે કવર કરીશું તેના વિશે વાત કરીએ તો લાયકાત શું હોવી જોઈએ, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષાના સિલેબસ વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું. તો સચોટ માહિતી, અપડેટને લગતી માહિતી, વિશ્વસનીય માર્ગદર્શન અને સફળતા તમારી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હા, ગુજરાત ગવર્મેન્ટ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. હા, આપણું તમને લાગતું હશે કે વિડીયો અને ઓડિયો ક્વોલિટી થોડી નબળી છે, કેમ કે હજુ આપણું ચેનલનું સેટઅપ નવું છે અને આપણી પાસે પૂરતા ઇક્વિપમેન્ટ એટલે કે પૂરતા વસ્તુ સામગ્રી નથી, કેમ કે તમારો હજુ એટલો સપોર્ટ નથી. તમે લોકો વિડીયો તો જોઈ રહ્યા છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યા, તો તેવું નહીં ચાલે દોસ્તો. કેમ કે અમે તમારા માટે આટલી બધી મહેનત કરી તો તમારી પણ કઈ ફરજ બને કે તમારે પણ બદલે કંઈ કરવું પડે. તો તેના માટે તમે અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો શેર કરી દો. આગળ વાત કરીએ કે જાહેરાત ક્રમાંક વિશે, તો જાહેરાત ક્રમાંક તેનો 452/2026-27 આ ભરતી રહેવાની છે. પોસ્ટની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ 3ની આ ભરતી છે. વાત કરીએ કુલ જગ્યા અંગે તો કુલ 119 જગ્યા એટલે કે સુપરવાઇઝર માટે ખૂબ જ મોટી જગ્યા આપણે કહી શકીએ. વાત કરીએ કઈ કઈ લાયકાત હોવી જોઈએ, તો તમે 1 વર્ષનો MPHW અથવા SI અથવા HSI નો કોર્સ કરેલો હોય તો તમે આમાં અવશ્ય એપ્લાય કરી શકો. અને જો તમે કરેલો છે ને એપ્લાય નથી કરવા માંગતા તો પણ તમે એપ્લાય કરો, કેમ કે તમારી સરકારી નોકરીનો હાલ ખૂબ જ માર્જિન ચાલી રહ્યું છે. જો સરકારી નોકરી છે તો બધું જ છે. કુલ 119 જગ્યા પૈકી વિભાગ દ્વારા મોકલવામાં આવેલ માંગણી મુજબ મલ્ટીપર્પઝ હેલ્થની સુપરવાઇઝર વર્ગને 6 વર્ગ એટલે કે વર્ગની હિસાબ છે નીચે પ્રમાણે છે કે કયા વર્ગને કેટલી જગ્યા મળેલી છે. વિભાગના વડા કચેરીનું નામ એટલે કે આપ કોષ્ટક જોઈ શકો છો તમે. તેમાં અલગ અલગ છે, જેમાં કુલ જગ્યા છે 119. તેમાંથી બિન અનામત એટલે કે જનરલ ઉમેદવારોનો છે 51 જગ્યા. ત્યારબાદ જનરલ ઉમેદવારોની 51 જગ્યા રાખેલી છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 11 જગ્યા. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે 32 જગ્યા. અનુસૂચિત જાતિના લોકો માટે 8 જગ્યા. અનુસૂચિત જનજાતિના લોકો માટે 17 અને બિન અનામત એટલે કે સામાન્ય લોકો માટે કોઈ અલગથી સોરી દોસ્તો, કક્ષાવાર પૈકી એટલે કે અનામત પૈકી મહિલાઓની અનામત જગ્યા વિશે વાત કરીએ તો આમાં મહિલાઓ માટેની જગ્યા 0 છે. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે પણ અલગથી કોઈ જગ્યા નથી. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે પણ કોઈ જગ્યા અલગથી ફાળવવામાં નથી આવી. ત્યારબાદ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે પણ કોઈ જગ્યા નથી. અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે પણ કોઈ નથી. આ દિવ્યાંગ માટે જરૂરથી 5 જગ્યા અલગથી ફાળવવામાં આવી છે અને માજી સૈનિકની અહીંયા ટોટલ 11 જગ્યા અલગથી ફાળવવામાં આવેલી છે. તો અત્યારે જ તમે ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો લાયકન છે તેને ઓન કરી દો, જેથી ગુજરાત ગવર્મેન્ટ એકેડમી ચેનલના તમામ વિડીયો સૌથી પહેલા પહોંચી જાય તમારા સુધી. લાયકાત અને જગ્યાનો વિસ્તારથી કોષ્ટક આપ જોઈ શકો છો. આ પ્રમાણે કોષ્ટક છે, તમે ત્યાં વિડીયો પોઝ કરીને જરૂરથી જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ વય મર્યાદા એટલે કે ઉંમર મર્યાદા તમારી શું હોવી જોઈએ, તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો 15/8/2026 રોજ સુધીમાં તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. હા, તમને આમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. જો અનામત કેટેગરીના પુરુષના ઉમેદવાર હોય તો 5 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ત્યારબાદ સામાન્ય રીતે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને હા, તેમાં પણ તમારે 43 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. અને અનામત કેટેગરી હોય અને દિવ્યાંગતા ધરાવતા હોય, બંને ધરાવતા હોય તેવા પુરુષને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો પણ તેમાં તમારે 45 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. અને માજી સૈનિક વિશે વાત કરીએ તો માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદાઓમાં તેમજ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણ વિશે, તો તમારો પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ અને અન્ય વર્તુળાત અપનાવવામાં આવશે, તેમજ ઉપરોક્ત અન્ય લાભો પણ મળવાપાત્ર થશે. એટલે કે તમને પગારની સાથે અન્ય સરકારીના લાભો પણ મળી રહેશે. તો આ ખૂબ જ એક સારી નોકરી ગણી શકાય. હવે આગળ વાત કરી લઈએ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પરીક્ષા પદ્ધતિ વિશે. તો પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પ્રકારની શ્રેણી CBRT, OMRC એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ અને એટલે કે 4 MCQ આધારિત જ લેવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે. અને વાત કરીએ આ પરીક્ષા તમારી પાર્ટ A અને પાર્ટ B એમ કુલ 2 વિભાગમાં લેવામાં આવશે. પ્રશ્ન પરીક્ષક લેવલ, શૈક્ષણિક લાયકાત અને સમકક્ષ સ્કેન કરીને રહેશે. હવે વાત કરીએ પરીક્ષામાં કયા કયા ગુણ ક્યાંથી પૂછાય, તો સૌ પ્રથમ છે પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા એન્ટ્રસ એટલે કે રીઝનિંગ તમારું છે જે 30 ગુણનું રહેશે. ત્યારબાદ ગાણિતિક કસોટી એટલે કે ગણિત તમારું 30 ગુણનું રહેશે. ત્યારબાદ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્યુનિકેશન જે પણ 30 ગુણનું. આમ કુલ મળીને તમારા 90 ગુણનો પાર્ટ A રહેશે. ત્યારબાદ વાત કરીએ પાર્ટ B વિશે, તો વિભાગ B તમારો હેલ્થને લગતા વિષયોમાંથી જ પૂછવામાં આવશે અને જે 120 ગુણનું રહેશે. પાર્ટ A 90 ગુણ અને પાર્ટ B કુલ 120 ગુણ, એમ 210 ગુણનું તમારું પેપર રહેશે. એક જ પેપર લેવામાં આવશે આ દોસ્તો, એક જ. આના માટે કોઈ અલગથી બીજું પેપર આપવામાં આવશે નહીં. એક પરીક્ષા તમે આપો એટલે તમારી નોકરી. એક પરીક્ષા આપો એમાં તમે ઉત્તમ ગુણ મેળવો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમામ જે સરકારી અધિનિયમોની પ્રોસેસ છે તે તમે પૂરી કરો એટલે તમારી નોકરી પાકી છે. પાર્ટ A અને પાર્ટ B સંયુક્ત રીતે કુલ તમને 180 મિનિટનો સમય મળવાપાત્ર થશે. ત્યારબાદ MCQ જો તમે ખોટા ટીક કરો છો તો 1/4 એટલે કે જો ઉમેદવાર ખોટો માર્ક ટીક કરે તો તેને 0.25 નેગેટિવ થવા પાત્ર રહેશે. અને જો તમને નથી આવડતું તો તમે ઓપ્શન જે 5E આપેલો છે ઓપ્શન તે અવશ્ય ટીક મારીને આવવું, કેમ કે તમારા જો આવેલા ગુણ હોય તે જવા ના દેવા. બસ વિડીયોમાં બન્યા રહો. આગળ હવે આપણે થોડીક તારીખો વિશે વાત કરી લઈએ. આગળ વાત જણાવતા કરીએ તો અરજી કરવા માટેનો મોડ કયો છે, તો અરજી કરવાની તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની વેબસાઇટ વિશે વાત કરીએ તો www.ojasgujarat.gov.in પર જઈને કરવાની રહેશે. વાત કરીએ અરજી કરવાની તારીખ વિશે, તો અરજી કરવાની તારીખ તમારી છે જે અહીં ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે દોસ્તો. અરજી કરવાની તારીખ 3/8/2026 થી લઈને તમારી અરજી તારીખ 15/8/2026 સુધી કરી શકશો. ફી ભરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ તો 18/8/2026 સુધી તમે ફી ભરી શકશો. વાત કરી લઈએ પરીક્ષા ફી. ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે ફીનું ધોરણ વાત કરીએ તો જે બિન અનામત એટલે કે જનરલના ઉમેદવારો માટે 500 રૂપિયા. ત્યારબાદ બીજા તમામ મહિલા, દિવ્યાંગ A to Z માટે 400 રૂપિયા ફી રાખેલ છે. અને પરીક્ષા જો તમે આપવામાં હાજર રહો છો તો તમારી ફી પરત મળવાપાત્ર રહેશે. અને આવી જ ભરતીને લગતી તમામ માહિતી માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અને હા દોસ્તો, તમે સપોર્ટ દર્શાવતા નથી તો તમે સપોર્ટ અવશ્ય દર્શાવો. અને આપણું ચેનલનું સેટઅપ પણ મોટું કરવું છે, તેના માટે તમારો સપોર્ટ હોવો ખૂબ આવશ્યક છે.